હું છાયાબેન ઉમેશભાઈ શુક્લા, હું પત્રકાર છું. શ્રી રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં હું એક દર્દીને સારવાર લેવા આવેલી. એમાં એ જ વખતે મારી તબિયત લથડતા મેં તુરત જ મારા સનને બોલાવી અને ગેડિયા સાહેબની સારવાર લીધી. અહીંયા આવી ત્યારે મને શુગર એકદમ હાઈ થઈ ગઈ હતી, બીપી લો થઈ ગયું હતું, કિડની ઉપર સોજો હતો, વોમિટ થતી હતી અને તાત્કાલિક મને ગેડિયા સાહેબ પાસે લઈ જવાથી ખૂબ સરસ મને સારવાર મળી અને તુરત જ મને એડમિટ કરવામાં આવી. અહીંનો સ્ટાફ, અહીંનો સિક્યોરિટી, અહીંના વોર્ડ બોય, અહીંનો નર્સ સ્ટાફ દરેક ખરેખર એટલું બધું કાર્ય કરી શકે છે ને કે આપણી સાથે કદાચ કોઈ સગા ન આવ્યા હોય તો એ લોકો આપણને એટલો સહકાર આપી આપણને દરેક જગ્યાએ જે કોઈ રિપોર્ટ કરાવવાના હોય ત્યાં લઈ જઈ અને આપણને મૂળ સ્થળે લાવીને આપણને ત્યાં આરામદાયી સ્થળ આપણને આપે છે. અને ખાસ તો અહીંનું ફૂડ પણ એટલું સરસ આવે છે અને અહીંયા જે ફૂડ મળવા છે એ દરેક ડાયાબિટીસ તેમજ જે રોગ હોય એને લગતું જ આવે છે અને ટાઈમસર પણ આવી જાય છે. 2 વાર જમવાનું, 2 વાર ચા અને 2 વાર નાસ્તો આવે છે. તેમજ સિક્યોરિટી પણ એટલું ધ્યાન રાખે છે કે પેશન્ટને જરાય તકલીફ ન પડે. સગા તો આપણે ઝાલાવાડમાં રિવાજ છે, બધા ખબર કાઢવા આવતા જ હોય છે, પણ પેશન્ટ હેરાન ન થાય એના માટે એ પૂરી તકેદારી રાખે છે અને પર્સનલી ધ્યાન આપે છે. આ માટે હું ટ્રસ્ટનો, નર્સનો, દરેક ડોક્ટરો જે ગેડિયા સાહેબ, સોનગરા સાહેબ, ચૌહાણ સાહેબ, શ્યામ સાહેબ, આ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આખા રાજકોટ, અમદાવાદ, વડોદરા ક્યાંય જે હોસ્પિટલ નથી ને એવી આપણા સુરેન્દ્રનગર જિલ્લાને આ હોસ્પિટલ મળી છે. માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું.